વીણાબેન ઘનશ્યામભાઈ ત્રિવેદી ઋષિવાટિકા 1 માં રહી છીએ અમે। વિરોધ શું? આ બધા દારૂડિયા પાછળ તમે જોવો, ભૂંડા બોલે, ગારું બોલે, એટલી ગારું બોલે છે। તમે અમારી ઘરે આવો તો બાયણું ખોલીને તો તમારા કાનમાં કીડા પડી જાય એવી ગારું બોલે છે। અમારે કેમ કોઈને મકાન બતાવાતું નથી કે અમારે જોવે અમે મકાન લીધું એમ, એટલી તો ભૂંડા બોલે છે બધાય। એ તમને ખબર છે ને? દર વર્ષે ચૂંટણી આવે એટલે આમ કરતા બધા આવે, આમ જોવા તમે જોતા નથી, આ બધું જોતા નથી। અહીંયા દારૂ પીને આમ બધે ઉતામાં ટપીને જવું પડે બહાર વસ્તુ લેવા। 8 વાગ્યા પછી મારા છોકરાઓને વહુને બહાર મોકલાતા નથી। એ તમને ખબર છે? કેટલા 22 વર્ષથી આમને પીલાય છીએ અમે। એ તો તમે જરાક જોવા, કાંઈક તો કરો, કાંઈક તો કરો। અરે 22 વર્ષથી કાંઈ નહીં કર્યું હોય, 22 વર્ષથી કાંઈ નહીં કર્યું હોય, 22 વર્ષથી કાંઈ નહીં કર્યું હોય અમે, હે? 22 વર્ષથી આની વસ્તુ છે અમારે। માંગ અમારે આ બધું ઉપડી જાય અને દારૂડિયા પણ બંધ કરે। પોલીસની ગાડી આવે, પોલીસની ગાડી અહીંયા ઊભી રહે, પીપીને આવે તો અહીંયા ઊભી રાખે કે કેમ પીતો? પણ ભાઈ પાછળ જાવ ને, દારૂ ઉકાળે છે અહીંયા જાવ ને, અહીંયા દારૂડિયાને પકડો છો, શું કામ પીપીને આવે છે? મારું નામ છે વિરેન્દ્રભાઈ। આ સોસાયટીની અંદર આજે 20 વર્ષથી અમે રહીએ છીએ। આ સોસાયટીની અંદર પાછળ દારૂની 3 દુકાનો ખોલી ગયેલ છે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોલીસની મહેરબાનીથી 3 દુકાનો ખોલી ગયેલ છે। સવારના 6 વાગ્યાથી માંડી અને રાત્રિના 10 વાગ્યા સુધી આ દારૂના ધંધા ચાલુ રહે છે। અહીંયા શેરીમાં દારૂ પીને પડ્યા રહીએ છે। બેનું દીકરીઓને નીકળવું હોય તો પણ વિચાર કરવો પડે છે। રાતના 9 વાગ્યા પછી અહીંની દુકાને કોઈ પણ વસ્તુ લેવા જ આવી હોય તો જુવાન દીકરીને મોકલવી મુશ્કેલ છે। જેથી અમારી એ અરજ છે કે તાત્કાલિક ધોરણે આ દારૂના ધંધા બંધ કરાવવા અને આ રસ્તો જે બંધ છે એ હાલ ખોલવા માટેનો જે રસ્તો બનાવેલો છે, છતાં પણ કચરાઓ નાખી અને રસ્તો બંધ કરી દીધેલ છે। દારૂવાળાના રસ્તા અત્યારે અહીંયા ડમ્પર મારી અને ખુલ્લો કરવામાં આવેલ છે। અમારે જે સ્થાનિક સોસાયટીના રહેવાસીઓને નીકળવા માટેનો જે રસ્તો છે એ હાલમાં આ લોકોએ કચરા નાખીને બંધ કરાવી દીધેલ છે। તેમાં કોઈ કોર્પોરેશન કે કોઈ કોર્પોરેટર કોઈ એ ધ્યાન દેતું નથી અને રસ્તો અમારો હાલની તકે આજની તારીખમાં બંધ છે, બરાબર। પ્લસ અહીંયા કડે શેરીની અંદર જ્યારે દારૂના ધંધાવાળાની કોથળીઓ, ખાલી કોથળીઓ ઉડીને બધાના ઘરમાં પડે છે। નાના છોકરાઓ ઉપર એના સંસ્કાર બહુ ખરાબ પડે છે। જો આ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહીં આવે અને આ સોસાયટીની અંદર કોઈ પણ રાજકીય પક્ષોએ મત માગવા માટે આવવું નહીં, આ અમારી ખાસ વિનંતી છે, બરાબર। અમે બહિષ્કાર કરેલ છે।